હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન ટુ જીપંડોર. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ફ્રેન્ડ્સ, આજની આપણે એમસીક્યુ સિરીઝમાં આપણે મોસ્ટલી એગ્રોનોમીમાંથી ક્વેશ્ચન કવર અપ કરેલા છે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ આજની આપણી એમસીક્યુ સિરીઝમાં. તો સૌપ્રથમ આજનો આપણો એમસીક્યુ છે કે કોણ કૃષિ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે? તો પીટર ડિક્રેન્ઝી, કે જે કૃષિ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે, કે જેને આપણે ફાધર ઓફ એગ્રોનોમી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ છે કોણ નીંદણ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે? તો જેટ્રો થુલ, કે જેને ફાધર ઓફ ધ પીટ સાયન્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ છે હોર્સ સોઈંગ હસબન્ડરી. આ પુસ્તકના લેખક કોણ હતા? તો જે હોર્સ સોઈંગ હસબન્ડરી જે પુસ્તક છે એના લેખક હતા જેટ્રો થુલ. બરાબર છે, કે જે જેટ્રો થુલ જે છે એ આપણે વીટ સાયન્સના ફાધર તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ છે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતીની શરૂઆત કોણે કરી હતી? તો જસ્ટસ વોન લેમ્બિંગ, કે જેને સૌપ્રથમ વખત વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતીની શરૂઆત કરેલી હતી. ઓકે, ત્યારબાદ છે લીફ એરિયા ઇન્ડેક્સનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો લીફ એરિયા ઇન્ડેક્સ છે કે જેનો સિદ્ધાંત આપણને વોટસને આપેલો હતો. બરાબર છે, કે જે 1948માં વોટસને સૌપ્રથમ વખત લીફ એરિયા ઇન્ડેક્સનો સિદ્ધાંત આપેલો હતો. બરાબર છે, તો આપણને ક્વેશ્ચન એ થાય કે લીફ એરિયા ઇન્ડેક્સ શું છે? તો કે ટોટલ લીફ એરિયા ડિવાઈડ બાય ગ્રાઉન્ડ લીફ એરિયા. ઓર બરાબર છે, એને જે મીટર સ્ક્વેરમાં આપણે કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ. એક સેકન્ડ, હું તમને લખી જ આપું. ટોટલ લીફ એરિયા. ઓકે, ટોટલ લીફ એરિયા મીટર સ્ક્વેરમાં આવશે. ઓકે, અને ડિવાઈડ બાય ગ્રાઉન્ડ એરિયા, એ પણ મીટર સ્ક્વેરમાં. ઓકે, તો આ લીફ એરિયાનો સિદ્ધાંત આપણને વોટસને 1948માં આપેલો હતો. ત્યારબાદ છે વાતાવરણના કયા સ્તરમાં વાદળો, રજકણો અને ધુમ્મસ જોવા મળે છે? તો આપણને ખ્યાલ છે આપણે વાતાવરણના 4 અલગ અલગ સ્તરો આવેલા છે. જેમને પણ એ લેક્ચર ના જોયું હોય તો એ લેક્ચર જોઈ લેજો. એમાં આપણે વ્યવસ્થિત રીતે ડિટેલ્સમાં ડિસ્કશન કરેલું છે. બરાબર છે, તો ફર્સ્ટ આપણું જે આવશે એમાં ટ્રોપોસ્ફિયર છે લેયર, ત્યારબાદ છે સ્ટ્રેટોસ્ફિયર, ત્યારબાદ છે મેઝોસ્ફિયર અને સૌથી લાસ્ટમાં આવશે થર્મોસ્ફિયર. ઓકે, તો આપણને જે વાતાવરણમાં જે વાદળો જોવા મળે છે, ત્યારબાદ રજકણો હોય છે, ધૂળના કણો હોય છે, કે જે આપણને જોવા મળે છે એ વાતાવરણમાં જે ટ્રોપોસ્ફિયર જે લેયર આવેલું છે એમાં આપણને મોસ્ટલી આ જોવા મળતું હોય છે. બરાબર છે, ત્યારબાદ છે વાતાવરણના કયા સ્તરમાં રેડિયો કોમ્યુનિકેશન માટે ઉપયોગી બને છે? તો વાતાવરણનું આપણું જે થર્મોસ્ફિયર છે કે જે રેડિયો કોમ્યુનિકેશન માટે ઉપયોગી બને છે. બરાબર છે, અને આ જે થર્મોસ્ફિયર છે એમાં પણ અંદર 2 લેયરો આવેલા હોય છે. તો એમાં જે નીચેનું લેયર હોય છે એ આઇનોસ્ફિયર તરીકે આપણે ઓળખીએ છીએ, અને બહારનું જે ઉપર દેહનું જે આઇનોસ્ફિયર નીચેનું લેયર છે. બરાબર છે, અને એનું ઉપરનું જે લેયર હોય છે એને આપણે એક્ઝોસ્ફિયર તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે, તો આ જે આઇનોસ્ફિયર આવેલું છે કે જે થર્મોસ્ફિયર લેયર છે એની અંદર જ આવેલું છે. ઓકે, તો એ જે આપણું આઇનોસ્ફિયર છે એમાં રેડિયો કોમ્યુનિકેશન માટે જે ઉપયોગી વેવ્સ હોય છે એ આપણને ત્યાં જોવા મળતા હોય છે. બરાબર છે, એટલે રેડિયો કોમ્યુનિકેશન માટે આપણા માટે ઉપયોગી જે લેયર છે એટમોસ્ફિયરનું એ છે થર્મોસ્ફિયર. બરાબર છે, તો આપણે ફર્સ્ટ વાત કરીએ આગળના ક્વેશ્ચનમાં જ ટ્રોપોસ્ફિયર વિશે. તો ટ્રોપોસ્ફિયરમાં શું છે? તો કે જે હવામાનના જે રજકણો હોય છે, વાદળો હોય છે, ધુમ્મસ હોય છે, એ બધું આપણને જે જોવા મળતું હોય છે એ ટ્રોપોસ્ફિયર લેયરમાં જોવા મળતું હોય છે. બરાબર છે, જો સ્ટ્રેટોસ્ફિયરની વાત કરવામાં આવે તો ઓઝોન માટેનું જે લેયર છે એને આપણે સ્ટ્રેટોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. બરાબર છે, અને ત્યારબાદ છે મેઝોસ્ફિયર, કે મેઝોસ્ફિયર જે લેયર છે એને આપણે સૌથી કુલેસ્ટ લેયર તરીકે ઓળખીએ છીએ. સૌથી ઠંડુ લેયર જો હોય તો એ છે મેઝોસ્ફિયર. ઓકે, ત્યારબાદ છે દર 10 દિવસથી વધારે હવામાનની આગાહી આપવામાં આવે તો તેમને આપણે શું કહેવામાં આવે છે? તો જો 10 દિવસથી વધારે આપણે વેધર ફોરકાસ્ટિંગ કરીએ તો એને આપણે લોંગ રેન્જ કહીએ છીએ. બરાબર છે, એટલે કે લાંબા સમયની આગાહી કરીએ છીએ. 10 દિવસ છે એટલા માટે. પણ તો જો 2 દિવસ સુધીની હોય, 1 થી 2 દિવસ, તો એ છે ટૂંકા સમયની, અને જો 2 થી 8 દિવસ સુધીની હોય તો આપણે એને મીડિયમ રેન્જ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. પરંતુ અહીં આપણે 10 દિવસથી વધારે સમયગાળાની વાત કરવામાં આવેલી છે તો લોંગ રેન્જ એટલે કે લાંબા સમયની જે આગાહી છે એની વાત થયેલી છે. ઓકે,
ત્યારબાદ છે નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ ક્યાં આવેલું છે? તો મીડિયમ રેન્જ માટેનું જે વેધર ફોરકાસ્ટિંગ છે કે જે હવામાનની આગાહી કરે છે મીડિયમ રેન્જની, મધ્યમ ગાળાની, તો એ નવી દિલ્હી ખાતે આવેલું છે. ત્યારબાદ છે ઉષ્ણકટિબંધીય ચક્રવાતને શું કહેવામાં આવે છે? તો ઉષ્ણકટિબંધીય જે ચક્રવાત હોય છે કે જેને આપણે હેરિકેન તરીકે ઓળખીએ છીએ, અહીંયા હેરિકેન આવે છે રાઈટ આન્સર. ઓકે, ઉષ્ણકટિબંધીય જે પણ ચક્રવાત આવતા હોય છે એને આપણે હેરિકેન કહીએ છીએ. ત્યારબાદ છે જમીનની ફળદ્રુપતા ઘટાડવા માટે કોણ રિસ્પોન્સિબલ છે અથવા તો શું કારણ મહત્વનું છે? તો કે સઘન ખેતી. આપણે જે સઘન ખેતી કરીએ છીએ એના લીધે જે સોઇલની ફર્ટિલિટી હોય છે ખૂબ જ ઘટી જતી હોય છે, બરાબર છે. અને પ્રાકૃતિક ખેતીની જો આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ છે પ્રાકૃતિક ખેતીથી તો જમીનની ફળદ્રુપતા હોય છે ઇન્ક્રીઝ થતી હોય છે, પરંતુ સઘન ખેતીથી એની જે ફળદ્રુપતા હોય છે એ ઘટી જતી હોય છે. ત્યારબાદ છે મકાઈના પાકમાં પાણીની ખેંચનો નિર્ણાયક તબક્કો કયો હોય છે? એટલે કે મકાઈના પાકમાં પાણીની ખેંચનો જે નિર્ણાયક એટલે કે આપણે ક્રિટિકલ સ્ટેજ, તો મકાઈના પાકમાં જો ક્રિટિકલ સ્ટેજની વાત કરવામાં આવે તો ટેસેલિંગનો જે સ્ટેજ હોય છે કે જે ક્રિટિકલ સ્ટેજ હોય છે. ઓકે, ત્યારબાદ છે ચણાના પાકમાં પાણીની ખેંચનો નિર્ણાયક તબક્કો. અહીં ફરી નિર્ણાયક તબક્કો એટલે ક્રિટિકલ સ્ટેજ. ઓકે, તો ચણાના પાકની જો વાત કરવામાં આવે તો એ છે પ્રી ફ્લાવરિંગ સ્ટેજ, બરાબર, કે જ્યાં પાણીની ખૂબ જ જરૂરિયાત હોય છે, તો એ સમયે આપણે પિયત વ્યવસ્થા આપવી જોઈએ. પિયત આપવું ખૂબ જ જરૂરી હોતું હોય છે. ત્યારબાદ છે તુવેરના પાકમાં પાણીની ખેંચનો નિર્ણાયક તબક્કો કયો છે? તો જો તુવેરનું પાક હોય છે તો એમાં પોડ ફોર્મેશન છે કે જે ઇમ્પોર્ટન્ટ સ્ટેજ છે. ત્યારબાદ છે વાતાવરણનું કયું સ્તર સૌથી ઠંડુ સ્તર છે? તો સૌથી ઠંડુ છે મેં તમને હમણાં જ જણાવ્યું કે મેસોસ્ફિયર કે જે સૌથી ઠંડુ સ્તર છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આજની આપણે એમસીક્યુ સિરીઝ છે અહીં ખતમ થાય છે. ફરી આપણે મળીશું નવા એમસીક્યુઝમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.